ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે કાર્બાઇલ એમાઇન કસોટી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અને ત્રીજું છે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, જે આપણે અલગ અલગ રીતે જોઈશું. જેમ કે પહેલાં આપણે જોઈશું પ્રાથમિક એમાઇન, એમાં પછી દ્વિતીયક એમાઇન અને એના પછી જોઈશું તૃતીયક એમાઇન. તો દરેકની કેવી રીતના અલગ અલગ રીતે રિએક્શન જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે કાર્બાઇલ એમાઇનની પ્રક્રિયા જોઈએ. તો કાર્બાઇલ એમાઇનની પ્રક્રિયા જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, તો દરેક જણ ધ્યાન આપે કે જે રિએક્શન આપણે જોવાની છે ઇમ્પોર્ટન્ટ છે. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા જે તમે આગળ બી ગમે તે જેટલું જ બી ભણશો કેમેસ્ટ્રી, ત્યાં સુધી તમારી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આવી શકે છે. તો કાર્બાઇલ એમાઇન કસોટીને બીજું નામ છે આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ એ ધ્યાનમાં લેવાની છે કે કાર્બાઇલ એમાઇન કસોટી જે છે એ અહીંયા પ્રાથમિક એમાઇન સાથે થઈ શકે છે, પરંતુ દ્વિતીયક અને તૃતીયક એમાઇન સાથે થઈ શકતી નથી. તો એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ અથવા તો કાર્બાઇલ એમાઇન સંયોજનો બને છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો સાથે આ પ્રક્રિયા થતી નથી, યાદ રાખવાની છે. તો દરેક જણને હું કહી શકું છું કે દરેક જણને આટલી વસ્તુ દરેકને ખબર પડી ગઈ હશે અને દરેક જણને યાદ પણ રહી ગઈ હશે કે કાર્બાઇલ એમાઇન કસોટી એટલે શું. તો કાર્બાઇલ એમાઇન કસોટી એટલે આપણે એને આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કાર્બાઇલ એમાઇન કસોટીની અંદર આપણે શું લેવાનું છે, તો કોની સાથે રિએક્શન કરશે, તો RNH2 એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો આપણે સાથે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે R4 એરોમેટિક પણ લઈ શકીએ. R4 ચાલો અહીંયા બેન્ઝીન બી આપણે વિચારી શકીએ. R4 આપણે CH3 પણ વિચારી શકીએ. CH2 CH3 કોઈ બી આપણે લઈ શકીએ છીએ, CH3 CH2. તો અહીંયા R4 એલિફેટિક કાં તો એરોમેટિક, એની રિએક્શન આપણે કરવાની છે 3 મોલ KOH સાથે અને CHCl3 સાથે. CHCl3 એટલે કે ક્લોરોફોર્મ પ્લસ બીજું આપણે લેવાનું છે KOH. હવે અહીંયા KOH જે લઈએ છીએ એ આપણે લેવાનું છે 3 મોલ KOH લઈએ, તો આપણી પ્રક્રિયા અહીંયા સંતુલનમાં થશે. તો CHCl3 ક્લોરોફોર્મ અને બીજું લેવાનું છે ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરોફોર્મ અને આ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પરંતુ ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું છે. રિએક્શન કરીશું. જ્યારે બી રિએક્શન કરીએ છીએ ત્યારે RNH2 છે એમાંથી અહીંયા પ્રાથમિક એમાઇન આપણે લઈએ છીએ. પ્રાથમિક એમાઇનની અંદર રહેલા અહીંયા આપણે જે રિએક્શન કરવાની છે એની અંદર બીજી વસ્તુ છે કે એ રિએક્શન આપણે ગરમી આપવાની છે, એટલે કે એને સતત આપણે ગરમ કરવાનું છે. ત્રણેય સબસ્ટન્સ આપણે એકબીજાની અંદર મિલાવી લઈશું, પછી એને ગરમ કરીશું. ગરમ કરતાની સાથે અહીંયા આપણે એટલું લઈ શકીએ કે પાણીનો અણુ ગરમ કરીએ છીએ તેથી આપણને દૂર થયેલો જોવા મળશે. જેટલું બી પાણી છે એ દૂર થશે. હવે પાણી દૂર થતું હોવાના કારણે જેટલા બી હાઇડ્રોજન અહીંયા દેખાય છે એ દરેક હાઇડ્રોજનના અણુ પાણીની અંદર ફેરવાઈ જશે. તો આપણે ચલો સૌ પ્રથમ તો લખી શકીએ કે હાઇડ્રોજન H2O એટલે કે પાણીનો અણુ દૂર થવાનો છે. તો પાણીનો અણુ દૂર થયેલો આપણે જોઈએ. બીજું કે RN, અહીંયા R અને N હાઇડ્રોજન તો દૂર થઈ જશે. તો RN અને અહીંયા રહેલો જે કાર્બન છે એ કાર્બન અહીંયા જોડાઈ જશે. તો સૌ પ્રથમ મળશે આપણને R N અને C, RNC આ મળે છે. અહીંયા N અને કાર્બનની વચ્ચે 3 બોન્ડ હોઈ શકે, N 1 2 3 આ રીતના આખું સ્ટ્રક્ચર હોઈ શકે છે. C ચલો એને તમે આ રીતના લખો તો વધારે સારું, RCN આ રીતના લખો તો ચલો વધારે સારું, RCN પ્લસ બીજું અહીંયા છૂટું પડશે 3 Cl છે 3 K છે, તો 3 મોલ KCl અને પ્લસ H2O કેટલા મોલ થશે, 3 મોલ H2O. શા માટે 3 મોલ H2O, તો 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન અને આ 3 હાઇડ્રોજન છે, તો 3 ને 3 6 હાઇડ્રોજન થયા, 3 ને 3 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન, તો 3 દુ 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન થઈ જશે. તો આપણી જે રિએક્શન છે અહીંયા સંતુલન થયેલું જોવા મળે છે. તો અહીંયા બીજું યાદ રાખવાનું કે આપણે અહીંયા RCN લખીશું. તો RCN લખીએ છીએ તો અહીંયા દરેકના બોન્ડ તમે જોઈ શકો છો, જેમ કે RC 3 બોન્ડથી નાઇટ્રોજન જોડાયેલા છે. તો નાઇટ્રોજન સાથે 1 2 3 બોન્ડ, કાર્બનના 1 2 3 અને 4.
RNC લખો છો તો તમે ચલો બોન્ડ જો તમને કહે તો તમે બોન્ડ વ્યવસ્થિત સારી રીતે નથી કરી શકતા, તો આ રીતના બી લખી શકો છો. તમે આ રીતના લખો તો બી તમારું RNC આ બી તમારું સાચું જ છે. તો કોઈ બી રીતે તમે લખી શકો છો RNC 3 મોલ ગેસ સાથે. તો આ રીતના આપણી આખી રિએક્શન થાય છે. તો ફરીવાર આપણે જોઈ લઈએ કે કોની સાથે રિએક્શન કરવાની છે. તો પ્રાથમિક એમાઇન સાથે રિએક્શન થશે અને દ્વિતીયક અને તૃતીયક સાથે થતી નથી. બીજું કે આપણે અહીંયા એલિફેટિક એરોમેટિક કોઈ બી સંયોજન લઈ શકીએ છીએ, એની સાથે રિએક્શન કરવાની છે. ક્લોરોફોર્મ અને ઇથેનોલિયમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરવાની છે. આપણે એને ગરમ કરવાનું છે. તો અહીંયા આપણને જે મળે છે એને આપણે કહીશું કાર્બાઇલ એમાઇન અથવા તો આઇસોસાયનાઇડ રિએક્શન મળે છે. એના પછીની રિએક્શન છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ તરીકે આપણે લઈ શકીએ HNO2 NaNO2 પ્લસ HCl, જે આપણે ચેપ્ટર નંબર 10ની અંદર પણ જોઈ ગયા છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એલિફેટિક માટે જોઈશું. તો એલિફેટિક માટે આપણે લઈએ તો RNH2 લઈએ એલિફેટિક માટે. રિએક્શન આપણે કરવાની છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા Na2 પ્લસ HCl સાથે રિએક્શન થશે. તો દરેક જણને ખ્યાલ હશે કે આપણે જ્યારે બી આ રીતના રિએક્શન ચેપ્ટર નંબર 10માં કરતા હતા ત્યારે બી આપણને અહીંયા મળતું હતું. અહીંયા RN છે તો RN2 પ્લસ Cl માઇનસ પ્લસ બીજું શું છૂટું પડશે RN2 પ્લસ Cl માઇનસ. ચલો આટલું આપણને મળે છે. નાઇટ્રોજન N2 પ્લસ Cl છે, Cl અહીંયાથી નાઇટ્રોજન સાથે જોડાઈ જાય છે. નાઇટ્રોજન અહીંયા પ્લસ આવશે કારણ કે નાઇટ્રોજનનો પોતાનો જે ઇલેક્ટ્રોન છે પોતાની કક્ષાની અંદર રહેલા બે એ પણ એ ખર્ચીને Cl સાથે જોઈન્ટ થાય છે R સાથે. બીજું એને આપણે વધારે આગળ રિએક્શન કરીશું, જળ વિભાજન કરીશું. તો H2O અહીંયા OH જોડાઈ જાય છે તો ROH અને N2Cl અહીંયાથી દૂર થાય છે તો પ્લસ N2 અને પ્લસ HCl આ આપણને દૂર થયેલું જોવા મળશે. તો આ રીતે આખી રિએક્શન થશે. તો R4 આપણે અહીંયા CH3 લઈ લઈએ. R4 લઈ લઈએ ચલો CH3 તો CH3OH આપણને અહીંયા મળશે. એ રીતના સેમ રિએક્શન આપણે એલિફેટિક માટે લઈ શકીએ છીએ, એરોમેટિક માટે લઈ શકીએ છીએ. તો એરોમેટિકની અંદર આપણે લઈએ ચલો એરોમેટિક NH2 ની રિએક્શન કરીશું NaNO2 પ્લસ HCl 2 મોલ HCl. એની અંદર ટેમ્પરેચર 273 થી 278 કેલ્વિન તાપમાન 273 થી 278 કેલ્વિન તાપમાને રિએક્શન કરીશું. આ આપણું છે એનિલિન. સૌપ્રથમ રિએક્શન આપણને થયેલી જોવા મળશે જે છે N2 પ્લસ Cl માઇનસ. એની વધારે આગળ આપણે રિએક્શન કરી શકીએ છીએ, જેમ કે CuCl2 સાથે પણ રિએક્શન કરીએ છીએ. હવે જ્યારે બી અહીંયા રિએક્શન કરીએ છીએ તો બીજું શું રહી જાય છે NaCl, તો છૂટું પડશે NaCl પ્લસ H2O પણ છૂટો પડી શકે છે 2 મોલ H2O છૂટો પડી શકે છે. 2 મોલ અહીંયા HCl લઈએ છીએ આપણે તો Cl 2 મોલ HCl. હાઇડ્રોજન તો અહીંયા આપણી પાસે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, એટલે કોઈ બી જગ્યાએથી આપણે ગરમ કરીએ છીએ 273 થી 278 કેલ્વિન તાપમાને, તેથી પાણીનો અણુ અહીંયા દૂર થશે. આ ના લખો તો બી ચાલશે, પરંતુ આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ આ લખો, આ મેઇન પ્રોડક્ટ છે. તો આનું નામ થશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. શા માટે બેન્ઝીન ડાયએઝોનિયમ? કારણ કે નાઇટ્રોજન અહીંયા 2 છે, તેથી આપણે લખીશું ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એની આપણે આગળ રિએક્શન કરીશું, જેમ કે H2O સાથે કરી શકીએ, H2O સાથે કરી શકીએ, CuCl2 સાથે કરીશું, તો એ મુજબ આપણને આગળની પ્રોડક્ટ મળે છે. તો આ જે છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તે એલિફેટિક
એલિફેટિક સાથે કરતાં કેવી રીતના થાય છે અને એરોમેટિક સાથે કરતાં કેવી રીતના થાય છે, બંને અલગ અલગ રીતે જોવા મળે છે. તો અહીંયા આપણને કીધું છે કે નીચા તાપમાને 273 થી 78 કેલ્વિન તાપમાને એરોમેટિક સંયોજનો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયાને ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. એના પછી આપણે જોઈશું એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. તો હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું, તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે હિન્સબર્ગ પ્રક્રિયક. તો હિન્સબર્ગ પ્રક્રિયક એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl જે આ છે, જેને આપણે કહીએ છીએ હિન્સબર્ગ પ્રક્રિયક. આ ઇક્વેશન પૂછાય છે એક્ઝામમાં. એમાઇન સંયોજનો સાથે પ્રક્રિયા કરી સલ્ફોનેમાઇડ સંયોજનો બનાવે છે. તો એના માટેની આપણી ફર્સ્ટ રિએક્શન છે, જે ફર્સ્ટ રિએક્શન આપણે જોઈશું. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને આપણે લખી શકીએ બેન્ઝીન SO2Cl. આ રીતના SO2Cl છે બેન્ઝીન. એને બીજી રીતે પણ લખી શકીએ S ડબલ બોન્ડ O Cl. આ રીતના લખી શકીએ. એની રિએક્શન આપણે કરવાની છે NH2 NH2C2H5 NH2C2H5 સાથે રિએક્શન કરવાની છે. તો જ્યારે બી રિએક્શન કરીએ છીએ ત્યારે આ Cl છે એ NH2C2H5 NH2 છે એ એના વડે અહીંયા Clનું વિસ્થાપન થઈ જશે, એટલે કે Cl અહીંયાથી દૂર થઈ જાય છે અને અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડે છે, કારણ કે આ નાઇટ્રોજન આ સલ્ફર સાથે જોડાશે ત્યારે એની કક્ષામાં રહેલો એક હાઇડ્રોજન એને દૂર કરવો પડશે. તો દૂર અહીંયા થઈ જશે, HCl દૂર થાય છે અને આપણને આ રીતના એક નિપજ જોવા મળે છે. SO NH2C2H5. તો આ રીતના આપણને આખી રિએક્શન થયેલી જોવા મળશે. હવે આપણે લીધું SO2Cl અને એની રિએક્શન કરી NH2C2H5. આ થયું પ્રાથમિક એમાઇન. હવે એની જગ્યાએ આપણે દ્વિતીયક એમાઇન લઈ લઈએ. દ્વિતીયક એમાઇનની અંદર એક હાઇડ્રોજન અહીંયા ઓછું થઈ જશે. અહીંયા આપણે બીજો C2H5 લઈ શકીએ છીએ. બીજો C2H5 લઈશું એટલે બીજો આપણને એ જોવા મળશે કે અહીંયા N હાઇડ્રોજન, તો એની જગ્યાએ અહીંયા આપણને મળશે C2H5. અહીંયા પણ C2H5, અહીંયા પણ C2H5. આ રીતના આપણે રિએક્શન જોવા મળશે. તો આ થઈ આપણે દ્વિતીયક એમાઇન સાથેની. જો તૃતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા જે હાઇડ્રોજન છે એ પણ છૂટો પડી જશે અને અહીંયા બીજો C2H5 લાગી જશે. પરંતુ આ જે રિએક્શન છે એ તૃતીયક એમાઇન સાથે થતી નથી. તો યાદ રાખવાનું છે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ રિએક્શન પ્રાથમિક અને દ્વિતીયક સાથે થાય છે, પરંતુ તૃતીયક એમાઇન સાથે થતી નથી. તો એનું કારણ એ છે કે નાઇટ્રોજન સાથે જ્યારે તૃતીયક એમાઇન લખીશું તો આ હાઇડ્રોજન દૂર થઈ જશે, એટલે કે આ હાઇડ્રોજન ના રહે. તો નાઇટ્રોજન સાથે એક બી હાઇડ્રોજન ના હોવાના કારણે એ અહીંયા હિન્સબર્ગ પ્રક્રિયક સાથે રિએક્શન કરશે નહીં. તેથી એ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે સારી રીતે રિએક્શન કરી શકે છે. એટલું આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણને કીધું છે કે તૃતીયક એમાઇન સંયોજનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા નથી. એમાઇન સંયોજનોનો બેન્ઝાઇન ક્લોરાઇડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરવાનો આ ગુણધર્મ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન સંયોજનોને વિભેદિત કરવા અને તેમના મિશ્રણના અલગીકરણમાં ઉપયોગી થાય છે. જો કે હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડના સ્થાને પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જ્યાં આપણે લીધું જે હિન્સબર્ગ પ્રક્રિયક, એની જગ્યાએ અત્યારે કયો બીજો પ્રક્રિયક ઉપયોગમાં લેવાય છે? તો યાદ રાખવાનું પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કોના બદલે? તો હિન્સબર્ગ પ્રક્રિયક બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યા પર પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. તો પેરાટોલ્યુઇન, તો આપણે અહીંયા આ રીતના લખી શકીએ. પેરાટોલ્યુઇન સૂત્ર થશે CH3 અને અથવા તો ચલો આપણે બીજી રીતે લખી શકીએ CH3 અહીંયા થઈ જશે
ડબલ બોન્ડ O Cl. તો આપણે જો હિન્સબર્ગ પ્રક્રિયક ના લેવો હોય તો આપણે આ પ્રક્રિયક ઉપયોગ કરીને પણ લઈ શકાય છે, કારણ કે હાલમાં આ પ્રક્રિયકથી પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે રિએક્શન થાય છે. બીજું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને વિભેદિત કરવા, એટલે કે એને આપણે જાણ કરવા માટે પણ આ રીતના રિએક્શન કરવામાં આવે છે. તો આજનો આપણો આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.